ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાયો છે। શિયાળાની ઋતુ વચ્ચે હવે મેઘરાજાની એન્ટ્રીની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે, જેને પગલે ખેડૂતોમાં પણ ચિંતાની લહેર જોવા મળી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન વડોદરા, ભરૂચ, આણંદ અને ખેડા સહિત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। ખાસ કરીને અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં વરસાદી માહોલ વધુ જોવા મળી શકે છે। ત્યારે આ 4 જિલ્લાઓ માટે હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે। વરસાદની સાથે સાથે તાપમાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે, તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે। રાજ્યના આર્થિક પાટનગર અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન 19.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 12.5 ડિગ્રી નોંધાયું છે। વાદળછાયા વાતાવરણને કારણે રાત્રિના તાપમાનમાં વધારો થતાં લોકોને ઠંડીથી આંશિક રાહત મળી છે, પરંતુ ભેજનું પ્રમાણ વધ્યું છે। તો હવામાન નિષ્ણાતોના મતે આ વરસાદ રવિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। તંત્ર દ્વારા યેલો એલર્ટવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને વીજળીના કડાકા સામે સુરક્ષિત રહેવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે આગામી 2 દિવસ બાદ ફરી એકવાર તાપમાનનો પારો ગગડવાની અને ઠંડીનો ચમકારો વધવાની સંભાવના છે। आज का जो फोरकास्ट है 2 से 8 फरवरी तक, आज के लिए हम लोग लाइट रेन विथ थंडर शावर दे रहे हैं। इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं बड़ौदा, भरूच, अरवली, खेड़ा, आनंद, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। एक वार्निंग भी दिया गया है, येलो वार्निंग दिया गया है। इसमें लाइट थंडरस्टॉर्म विथ लाइटनिंग होने का संभावना रहेगा। अरवली, पंचमहल, दाहोद और माहीसागर के लिए दिया गया है। और बाकी जो दिन रहेगा 3 से लेकर 8 फरवरी तक कोई ड्राई मौसम शुष्क रहेगा। इसके कारण जो है एक WD सीन एज ए ट्रैप इन द मिडिल ट्रोपोस्फेरिक वेस्टर्लीज, इसका जो एक्सिस है 5.8 किलोमीटर अबव मीन सी लेवल में परसिस्ट कर रहा है। इसका जो लोकेशन है रफली रन्स अलोंग 67 डिग्री ईस्ट, 30 डिग्री नॉर्थ एंड 62 डिग्री ईस्ट एंड 20 डिग्री नॉर्थ रन कर रहा है। अभी जो अहमदाबाद के लिए पूर्वानुमान है, इसमें पार्टली क्लाउडी रहेगा और तापमान जो है 19 डिग्री सेंटीग्रेड के रहने का पूर्वानुमान है। और जो लघुत्तम तापमान है इसमें कोई बड़ा बदलाव नहीं रहेगा। सबसे कम तापमान जो रिकॉर्ड हुआ है लघुत्तम तापमान नलिया में है वो 12.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 1.4 डिग्री सेंटीग्रेड ऊपर है। अहमदाबाद में रिकॉर्ड हुआ है 19.5 डिग्री सेंटीग्रेड, जो सामान्य से 6.1 डिग्री सेंटीग्रेड ऊपर है।